હેલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? ચલો, મારી પાસે અત્યારે બે ફોન છે. હું આ ફોનમાંથી મારો નંબર ડાયલ કરીશ. આ ફોનમાં રિંગ આવશે. ચલો, અત્યારે મેં મારો નંબર આ ફોનની અંદર છે અને આ ફોનમાંથી મેં ડાયલ કર્યો છે. તમે જોઈ શકો છો અહીંયા કે અહીંયા રિંગ આવી, મતલબ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ આ ફોનમાંથી આ ફોનમાં ટ્રાન્સફર થાય છે. ક્લિયર? તો હું આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સને જે એન્ટેના હશે ત્યાં રિસીવ ના થાય એ માટે શું કરી શકીએ આપણે? એરોપ્લેન મોડ. ના, એરોપ્લેન મોડ સિવાય બી આપણે શું કરી શકીએ? બીજું કોઈ તમારી પાસે એનું સોલ્યુશન ખરું? નો સર. આ શું છે સ્ટુડન્ટ? એલ્યુમિનિયમ ફોઇલ. આ શું છે? તો એલ્યુમિનિયમ ફોઇલથી મોબાઈલમાં આવવાની જે રિંગ છે એને આપણે બ્લોક કરી શકીએ? યસ ઓર નો? फिजिक्स की हेल्प से हम कर सकते हैं. હવે હું આ એલ્યુમિનિયમ ફોઇલથી મારા ફોનને રેપ કરી દઉં છું. તો સ્ટુડન્ટ, મેં આ એલ્યુમિનિયમ ફોઇલથી મારા ફોનને ટોટલી રેપ કરી દીધો છે. હવે આ બીજો ફોન જે આપણી પાસે હતો સ્ટુડન્ટ, તો હવે તમે આ નંબર ઉપર કોલ કરો મને, અને સ્પીકર મોડ પણ ઓન રાખો. ઓકે, તો તમે જોઈ શકો છો કે તમને મેસેજ ફ્લાઇટ મોડમાં હોય એવો આપવામાં આવે છે. તો એની પાછળનું જે ફિઝિક્સ છે એ આપણે સમજીએ. તો મિત્રો, તમે જોઈ શકો છો આ ફોન 1 છે કે જેમાંથી કોલ લગાવવામાં આવ્યો, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે એ આ ફોનની અંદર આવવા જોઈતા હતા, પણ આ એલ્યુમિનિયમ ફોઇલમાં ફોનને રેપ કર્યો હોવાથી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ આની અંદર આવી શકતા નથી. આ જે ફિઝિક્સની ફિનોમિના છે એને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહેવામાં આવે છે. તો આ જે ઇલેક્ટ્રોલાઇટનો જે કોન્સેપ્ટ છે ઇલેક્ટ્રોલાઇટ શિલ્ડિંગનો, એ આપણને ડેઇલી લાઈફમાં જ્યારે વીજળીના ચમકારા થતા હોય ચોમાસાની અંદર, અને કોઈ પણ વ્યક્તિ જ્યારે કારની અંદર બેઠેલો હોય છે ત્યારે વીજળી દ્વારા, એટલે કે જે લાઇટનિંગ થાય છે એના દ્વારા અંદર બેઠેલા વ્યક્તિને નુકસાન થતું નથી. શરત એક જ છે કે તમારે કોઈ પણ મેટલ બોડીને ટચ કરવાનું નથી. તમે અહીંયા જોઈ શકો છો કે જે પણ વીજળીની અંદર આવતો વિદ્યુત પ્રવાહ યાની ઇલેક્ટ્રિક કરંટ જ્યારે પણ કારના સરફેસ ઉપર પડે છે તો એ આ યલો કલરના જે માર્ગ છે એના થ્રુ ગ્રાઉન્ડની અંદર જતો રહે છે, પણ અંદર જે બેઠેલા વ્યક્તિ છે એને હાર્મફુલ કરતો નથી. તો આ જે ફિનોમિના છે એને જ કહેવાય છે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ.